नमस्कार। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। आज रोज जीटी चैरिटी ट्रस्ट संचालित जीटी हाईस्कूल फॉर गर्ल्सना પટાંગણમાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે જેમના વરદ હસ્તે આજે આપણી શાળામાં ધ્વજવંદન કરવામાં આવ્યું એવા આપણા સક્રિય ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ મુંદ્રા, તેમની સાથે પધારેલ મહામંત્રી શ્રી મહેશભાઈ, કર્મયોગી સ્ટાફ મિત્રો અને વાલી વિદ્યાર્થી બહેનો, આઝાદીના પર્વને આપણે પૂરજોશથી સરસ રીતે બનાવી લીધો। દરેક વિદ્યાર્થીની બહેનોએ પોતાનું બેસ્ટ લેવલ આપવાનો પ્રયત્ન કર્યો। દરેક વિદ્યાર્થીની બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને માર્ગદર્શક શિક્ષકોને પણ અભિનંદન। છેલ્લે પિરામિડ આવ્યું એટલે બધાનો આમ તો પિરામિડ એ આપણી જીટીની ઓળખાણ છે અને દર વર્ષે વિદ્યાર્થીની બહેનો આવી સરસ તૈયારીઓ કરે છે। એટલે ધોરણ 11 અને 12ની બહેનોને ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ સરસ રીતે રિસ્કી પણ સારું એવું પિરામિડ પણ રજૂ કર્યો। કાર્યક્રમનું સંચાલન ઇન્દુબેન ભેસગડિયાએ કર્યું, એ પણ અભિનંદન એમને પણ। અને ખૂબ વ્યસ્તતા વચ્ચે આજે આપણા કાર્યક્રમમાં અને મને આનંદ સાથે હું કહી શકું છું કે આપણા ટ્રસ્ટીએ આજે ધ્વજવંદન કર્યું એનો મને ખૂબ જ આનંદ છે, કારણ કે એમની પાસે સમય હોતો નથી અને એ સમયમાંથી એને આપણી માટે સમય આપ્યો અને આપણને પ્રોત્સાહિત કર્યા છે। એમની સાથે આ મહેશભાઈનો પણ હું આભાર વ્યક્ત કરીશ, કારણ કે અમે અહીંયા ઘરના જે કાર્યક્રમ કરતા હોઈએ એનાથી વિશેષ બહારના કોઈ જોવે તો અમને વિશેષ આનંદ થાય છે। આ પર્વમાં સમગ્ર સ્ટાફ હાજર રહી આમ તો અમારી ફરજ છે, ફરજના ભાગરૂપે અમે આમાંથી મુક્ત નથી થઈ શકતા કે બધા શિક્ષકોનો પણ આભાર કે કાર્યક્રમને દીપાવવા વિદ્યાર્થીઓને જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં મદદ કરી। આપણે આજના દિવસને અંતે હોસ્ટેલમાંથી મને મેસેજ છે અનાભાઈ તરફથી બધી જ વિદ્યાર્થીઓને પફ ખવડાવવામાં આવશે અને છેલ્લે આપણે અત્યારે જ મોં મીઠું કરીને છૂટા પડીશું। વિદ્યાર્થી બહેનોને ચોકલેટ વિતરણ કરશે, અહીંયા જ બેસી ચોકલેટ બધા ખાશું, પણ રેકર ત્યાં મૂકીશું ખિસ્સામાં, રેકર ત્યાં રાખશું। પછી આપણને સૂચના મળે એ મુજબ તમારે પફ લઈ અને કઈ જગ્યાએ ખાવું એ તમને ઉના કહેવામાં આવશે, એટલે સૂચના આપી દઈશ અને પછી આપણે અહીંથી છૂટા પડીશું। આપ સૌને 77મા સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। થેન્ક યુ।